નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આગ ઝરતી ગરમીમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું મુશ્કેલ, ધારાસભ્ય દ્વારા સિટી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો દૂર કરવા કરાઈ માંગ। સમગ્ર દેશમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ। સુરતમાં એક વર્ષમાં ફાયર બ્રિગેડને 3,3500થી વધુ કોલ મળ્યા। વિદેશ જવાના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ઠગ આરોપી પકડાયો। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ચૂંટણીમાં સ્ટેડિયમ પેનલના 18 ઉમેદવારોનો ભવ્ય વિજય। સુરતના હોટલ માલિકને ફિલ્મી સ્ટાઇલમાં ધમકી આપી બળજબરીપૂર્વક પૈસા પડાવનાર ખંડણીખોર પકડાયો। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં ઉનાળાનો તડકા અને ગરમી પારાવાર પડી રહી છે, ત્યારે આ ગરમીથી બચવા માટે લોકો કંઈક ને કંઈક ઉકેલ મેળવી રહ્યા છે। ત્યારે બીજી તરફ સુરતની ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત કરી દેવાયું છે અને આ કાળઝાળ ગરમી દરમિયાન લોકો બપોરના સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। ત્યારે હેલ્મેટ ફરજિયાત કાયદો ફરી ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે। પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ શહેરી વિસ્તાર માટે હેલ્મેટના કાયદાને અન્યાયી અને અસંગત ગણાવીને તેને રદ કરવાની ભારપૂર્વક માંગણી કરી છે। તેમણે જણાવ્યું હતું કે 40થી વધુ ડિગ્રી તાપમાને હેલ્મેટ પહેરવું એ માત્ર શારીરિક નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખતરા રૂપ સાબિત થાય છે। હેલ્મેટની અંદર ઉકળતી ગરમીથી લોકોમાં ચક્કર આવવા, ઉલટી થવી અને ડિહાઇડ્રેશન જેવા ગંભીર આરોગ્ય જેવા મુદ્દાઓ સર્જાય છે। ધીરુભાઈએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં 1 કિલોમીટરના અંતરે 3થી 4 ટ્રાફિક સિગ્નલ છે, જેના કારણે ઝડપ પોતે જ નિયંત્રિત થઈ જાય છે, તો પછી હેલ્મેટ ફરજિયાત કરવાનો અર્થ શું છે? તેમણે આરોપ લગાવ્યો હતો કે એસસી ઓફિસમાં બેસી નીતિ બનાવનારા અધિકારીઓને જમીન પરની હકીકતનો અંદાજ જ નથી। તેઓને આ નિર્ણયને જનતા વિરોધી ગણાવ્યો હતો અને ખાસ કરીને મધ્યમ વર્ગને લૂંટતી વ્યવસ્થા તરીકેનો ઉલ્લેખ પણ કર્યો હતો। ગરીબ અને મધ્યમ વર્ગની પાસે આજે સરકાર પણ કરોડો રૂપિયા ઉઘરાવી રહી છે। રાજ્યમાં હેલ્મેટની અંદર કંપનીઓએ પણ કરોડો રૂપિયા ઉઘરાવી લીધા, પ્રજા લૂંટાણી અને હેલ્મેટના કાયદાથી આજે 40 ને 45ની ગરમીમાં સિટી વિસ્તારમાં 10 થી 15 ને 20 કિલોમીટર ગાડી ચાલતી હોય, સ્ટેશન વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક પાસ થતા હોય, ત્યારે 1 કિલોમીટરમાં 4 સિગ્નલો આવતા હોય, એ 4 સિગ્નલો ક્રોસ કરતા તમને દમ નીકળી જાય। એમાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવું હોય તો તમારે કલાકો સુધી વહી જાય અને એ કલાકોમાં આ ગરમીની અંદર આ હેલ્મેટ પહેરીને કેટલો ત્રાસદાયક હોય એ તો બિચારો ગરીબ અને મધ્યમ વર્ગો જ અનુભવી શકે, કારણ કે એ એસી ચેમ્બરમાં બેસનારો અનુભવી ન શકે। એસી ચેમ્બરમાં બેસનારો માણસને ખ્યાલ જ નથી કે એને કેટલો અનુભવ કેટલી ગરમીમાં કેમ, કારણ કે એસી ચેમ્બરમાં બેસીને ગાડી પણ એને એસી હોય, જેથી એને ખ્યાલ ન હોય અને એસી ચેમ્બરમાં બેસનારા માણસને ખ્યાલ ન હોય। એટલે માટે મેં મારી લાગણી ગરીબ અને મધ્યમ વર્ગની લાગણી મેં સરકારને પહોંચાડી છે કે આ કાયદો બિલ દ્વારા યા તો મતલબ વટહુકમ દ્વારા રદ થવો જોઈએ અને ગરીબ અને મધ્યમ વર્ગની લોકો જે લૂંટાય છે એ બંધ થવું જોઈએ, કારણ કે હેલ્મેટ સાચવો પણ બીજો નંબર મોટું જોખમ છે। હોસ્પિટલ જાઓ, સ્કૂલ પર જાઓ, શ્રદ્ધાંજલિમાં જાઓ, કોઈ મતલબમાં સારા પ્રસંગે જાઓ, લગ્ન પ્રસંગમાં હેલ્મેટ દુનિયાભરના ચોરાય છે અને આ ચોરાય ત્યારે એને બીજો લેવો પડે, કાં પોલીસ દંડ ઉઘરાવે। એટલે આ પ્રશ્નની હિસાબે હેલ્મેટનું અગાઉ પણ મેં રજૂઆત કરેલી અને ત્યારબાદ અમે ખૂબ જ મારી પાસે લોકોએ આવી રજૂઆત કરી। ગરમીમાં કેટલી મુશ્કેલી, ગરમી તેમજ ઠંડીમાં પણ ગરમીમાં મુશ્કેલી, 4 રસ્તા પર તો તમે ગરમી હોય ઠંડી હોય તો તમને મુશ્કેલી લાગે, બોજારું તમે એક વખત ગમે ત્યારે આ, કારણ કે એક બાજુ તમને ટ્રાફિકનો અવાજ પણ સંભળાય નહીં, બાજુમાં કોઈ તમને હોર્ન મારતો પણ સંભળાય નહીં, આ સંભળાવા નહીં કારણે પણ લોકોના અકસ્માત થાય। ગરમી કેટલી પરેશાન, ગરમીની અંદર તો આજે નિરોસર્જનને પૂછો તો ખ્યાલ આવે કેટલો, મને 1 કલાક સુધી જો ટ્રાફિકમાં બેરી રાખે તો કેટલું લોકોને આરોગ્ય માટે હાનિકારક છે અને એ હાનિકારી ડોક્ટર જ અભિપ્રાય આપી શકે। સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક તેમજ દલિત હિતેચ્છુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદમાં સુરતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સુરત શહેરના માંદરવાજા ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરતું પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજ્યો હતો।
શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું તે આજે પણ દેશના લોકશાહીનું સૌથી મહત્વનું અને પાયાનું કામ કરે છે. સમાજના તમામ વર્ગો વચ્ચે સમાનતા અને ન્યાય માટે પોતાનું યોગદાન અમૂલ્ય છે. તેમણે તમામ નાગરિકોને આ દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને સમાજમાં શાંતિ, એકતા અને સમરસતાનો સંદેશો આપ્યો હતો. જન્મજયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં રેલી અને સૂત્રોચ્ચારો યોજાયા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સ્થળે જય ભીમના નારાઓ ગુંજ્યા હતા, જ્યારે જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા સાહેબ તુમારા નામ રહેગા તેવી પ્રેરણાદાયક લાઈનો પણ લોકોના મોઢે જોવા મળી હતી. સુરત સહિત સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત અમરોલી વિસ્તારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ સમિતિ દ્વારા એક યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે ઉત્તરાયણના સુમન મંદિર ખાતેથી યોજાઈ હતી, જે અમરોલીના વિવિધ વિસ્તારમાં ફરી હતી અને કુસાડ ગામમાં પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભીમ સૈનિકો જોડાયા હતા. આ અવસરે વિવિધ સમાજસેવી સંસ્થાઓએ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને યાદ કરીને ભવિષ્યની પેઢીઓને તેમના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતી પ્રવૃત્તિઓ યોજી હતી. આજે સમગ્ર સુરતમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ સમાજો તરફથી એક સંકલ્પ લેવાયો હતો કે સમાજમાં સમાનતા, ભાઈચારો અને બંધુત્વનું વાતાવરણ જળવાઈ રહે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ અને છેલ્લા 40-45 વર્ષથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ભીમ સૈનિકો અને ઉપાસકોની હાજરીમાં બહુ મોટી સંખ્યામાં ભીમ સૈનિકો અહીં ઉપસ્થિત રહે છે અને ભીમ જયંતિની ઉજવણી પ્રસંગે આજે વિશ્વમાં શાંતિ અને સદભાવ બની રહે એવા ઉમદા હેતુથી વિશ્વ શાંતિ સદભાવના વાહન યાત્રાનું અહીં આયોજન કર્યું છે અને આ યાત્રા સીધી અહીંથી ઉત્તરાયણથી સુમન મંદિરથી સ્ટાર્ટ થઈ છે. ઈ રત્નથી બુદ્ધ વિહાર થઈને અમરોલી ગામ, કોસાડ ગામ થઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને સુરત રેલવે સ્ટેશનથી યોજાનાર લોકશાહી બચાવ, સંવિધાન બચાવ વિશ્વ શાંતિ સદભાવના યાત્રામાં જોડાવાની છે. તો તમામ નાગરિકોને આ ભીમ જયંતિ પ્રસંગે હું હાર્દિક શુભકામના આપું છું. દિલીપ કે સિરસાટ. સુરતના મેદરપુરા વિસ્તારમાં આંગળીયા પેઢી તેમજ હીરા પાર્સલો લઈ જતી બસ પર ધાડ પાડવાનું પ્લાનિંગ કરતી આંતરરાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જેમ્સ અલમોડાની ગેંગની સુરત પોલીસે ધરપકડ કરી છે. જેમ્સ અલમોડા તેમજ એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 6 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 4 પિસ્તોલ તેમજ 40 રાઉન્ડ કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂતકાળમાં બનેલ હત્યા, લૂંટ, ધાડ જેવા ગંભીર ગુનાઓમાં આરોપીને શોધી કાઢવા તેમજ ઓર્ગેનાઇઝ ક્રાઇમના આરોપી પર સર્વેલન્સ રાખવા માટે સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ અન્ય પોલીસ સ્ટેશનની ટીમ એક્ટિવ થઈ છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કડોદરા સારોલી રોડ પર શંકાના આધારે એક હ્યુન્ડાઈ વેરના કારને રોકવામાં આવી હતી. તેમાં તપાસ કરતા કારની અંદર જેમ્સ અલમોડા અને સલાઉદ્દીન શેખ નામના ઈસમ મળી આવ્યા હતા. બંને ઈસમો પાસેથી 2 પિસ્તોલ પોલીસે જપ્ત કરી હતી. આ ઉપરાંત કારની અંદર તપાસ કરતા કારમાંથી 2 મરચી સ્પ્રે અને રેમ્બો છરા પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે જેમ્સ અલમોડા સુરત શહેરમાં હીરાના પાર્સલો લઈ જતી બસને લૂંટવાની ફિરાકમાં હતો અને ત્યારબાદ આરોપીની વધુ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેના અન્ય સાગરીતો કડોદરાના મહાદેવનગર રેસિડેન્સીના તાતીથૈયા ખાતે રહે છે. તેથી આ જગ્યા પર રેડ કરતા પોલીસે રાજેશ પરમાર, રહીશ ખાન, ઉદયવીરસિંહ તોમર અને વિજય મેનબંસીની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીની પૂછપરછ કરવામાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ અલમેડા છે અને તેમની સામે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ તેમજ મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટ, ધાડ, પોલીસના જપ્તા પર ફાયરિંગ, લૂંટ સમયે પોલીસ પર ફાયરિંગ અને 15 કિલો સોનાની લૂંટ, વાહન ચોરી સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આ રીઢી લૂંટારૂ ગેંગને લઈને આગળની કામગીરી પણ શરૂ કરી દીધી છે.
સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફાયર બ્રિગેડના જવાનો ક્યાંય પણ આગ લાગે ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા દોડી જતા હોય છે. તેઓ પોતાનું જીવન જોખમમાં મૂકીને આગ પર વચ્ચે જઈને ફરજ નિભાવતા હોય છે. તેવા સમયે આજે રવિવારે ગોડાદરામાં મકાનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી અને ડભોલી રોડ પર દોડતી ટેમ્પો ટ્રાવેલર્સ ગાડીમાં બેટરીમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળ્યા હતા. અને બંને આગની દુર્ઘટનામાં પોલીસે સ્થળ પર જ કામગીરી બજાવી હતી. ત્યારે આ જ પ્રકારના કોલ મળતા હોય છે. ત્યારે એક વર્ષમાં શહેરમાં ફાયર બ્રિગેડને 3500થી વધુ કોલ મળ્યા હતા. ગોડાદરામાં સુપેર સિનેમા પાસે બાલાજી નગરમાં આજે સવારે પતરાના મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને કોલ મળતા જ લાશકારો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના લીધે ફ્રીજ, ટીવી, મંદિર, વાયરિંગ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. જ્યારે બીજા બનાવમાં એક ટેમ્પોમાં આગ લાગવા પામી હતી, જેમાં પણ ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે અવારનવાર સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાંથી કોલ આવતા જ ફાયર બ્રિગેડની ટીમો સતત દોડતી રહેતી હોય છે. ત્યારે મ્યુનિસિપલના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે સુરત શહેર સહિતના વિસ્તારમાં 24 કલાકમાં ગમે ત્યાંથી આગ લાગવા કે હોનારત કે ફસાયો સહિતના નાના મોટા કોલ આવતાની સાથે ઓફિસર સહિતના જવાનો ઘટનાસ્થળે ઘસી જતા હોય છે. શહેરમાં 22 સ્ટેશનમાં 1050 ફાયરના ઓફિસર સહિત જવાનો 24 કલાક ખડેપગે જીવની પરવા કર્યા વગર સેવા આપે છે. છેલ્લા એક વર્ષમાં ફાયર કંટ્રોલ રૂમમાં 3500થી વધુ કોલ આવતા તરત જ ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કામગીરી કરી હતી, જેમાં 10થી વધુ ફાયર જવાનો દાઝી જતા સહિતની ઇજાગ્રસ્ત બનતા તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. વધુમાં કહ્યું હતું કે હાલ ઉનાળાની ગરમીઓમાં ફાયર વિભાગને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગના કોલ વધુ મળતા હોય છે. તેને લઈને સતત જ ફાયર વિભાગની ટીમો સતર્ક રહેતી હોય છે અને કામગીરી બજાવતી હોય છે. વિદેશ જવાના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થતી હોવાના કિસ્સા સુરતમાં અવારનવાર સામે આવતા હોય છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક યુવકે વિદેશ જવાના ચક્કરમાં 95 લાખ રૂપિયા ગુમાવ્યા છે. વિઝાના નામે યુવક સાથે છેતરપિંડી કરનાર આરોપીની સરથાણા પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે. સરથાણા વિસ્તારમાં રહેતા એક યુવકને વિદેશ જવું હોવાના કારણે એક વિઝા માટે નિર્મલ વસોયા અને કપિલ વસોયા નામના યુવકનો સંપર્ક કર્યો હતો અને આ બંનેએ યુવક પાસેથી વિઝાના નામે 95 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 95 લાખ રૂપિયા પડાવ્યા બાદ પણ યુવકના વિઝા થયા ન હતા, જેથી યુવક દ્વારા નિર્મલ અને કપિલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે આ બંને પાસે પૈસા ન હોવાના કારણે બંનેએ પોતાના ફ્લેટનો બાનાખત યુવકને કરી આપ્યો હતો. જોકે યુવકને ખબર પડી હતી કે જે ફ્લેટનો બાનાખત કરવામાં આવ્યો છે તે ફ્લેટ આ બંને ઇસમો દ્વારા 5 વર્ષ અગાઉ વેચી દેવામાં આવ્યો છે અને ખોટા દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે યુવકે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ અને મુખ્ય આરોપી મુકેશ મેંદપરા છે. બાતમીના આધારે સુરતની સરથાણા પોલીસ દ્વારા મુકેશ મેંદપરાની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી અને કપિલ તેમજ નિર્મલ વસુયાને પકડવા માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે. મુકેશની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મુકેશ અને તેની ટોળકી અવારનવાર આ પ્રકારની છેતરપિંડીની ઘટનાને અંજામ આપે છે. મુકેશ અને તેની ટોળકી સામે ડુમસ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં 2 ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જ્યારે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયો છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં જબરજસ્ત રોમાંચ સવારથી યોજાયો હતો જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ આ એસોસિએશનની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું હતું. પહેલી વખત સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવની ચૂંટણી જાણે અહમ સાથે લડાવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. લાખો રૂપિયાની મેમ્બરશિપ લીધેલા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચે રસાકસીનો જંગ જોવા મળ્યો હતો. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં કુલ 21 ઉમેદવારો માટે 43 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેમાં 54,050 કુલ મતદારો પૈકી એસડીસીએ ચૂંટણીમાં 69% મતદાન થયું હતું. કુલ
3608 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી સમયે જ હેમંત કોન્ટ્રાક્ટર પેનલના સમર્થકોમાં ખૂબ જ નિરાશા જોવા મળી હતી, જ્યારે બીજી તરફ સ્ટેડિયમ પેનલના ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પરિણામ પણ તે જ પ્રકારે જોવા મળ્યું હતું. ખૂબ ચર્ચામાં રહેલી આ ચૂંટણીમાં એક તરફી પરિણામ આવતા આશ્ચર્ય ઊભું થયું હતું. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા પોતાના ભાઈને પણ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા અને મુકેશ દલાલના ભાઈ અનિલ દલાલનો કારમો પરાજય થયો હતો. સ્ટેડિયમ પેનલનો વિજય થયો, પરંતુ મુકેશ દલાલના ભાઈ ચૂંટણીમાં જીતી શક્યા ન હતા અને મુકેશ દલાલના દ્વારા સ્ટેડિયમ પેનલને જાહેરમાં સમર્થન કરીને તેમના માટે મતની માંગણી પણ કરવામાં આવી હતી. સ્વર્ગીય હેમંત કોન્ટ્રાક્ટરના નિધન બાદ યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા ઉમેદવાર તરીકે તેમની બંને દીકરીઓએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. યેશા અને અક્ષરા કોન્ટ્રાક્ટરનો વિજય થયો હતો. સ્ટેડિયમ પેનલના 18 ઉમેદવારોનો વિજય થયો હતો અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલમાંથી યેશા, અક્ષરા અને મહિક ગાંધી માત્ર 3 ઉમેદવારો જ વિજય થયા હતા. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સાથે સ્વર્ગીય હેમંત કોન્ટ્રાક્ટર વર્ષોથી જોડાયેલા હોવાના કારણે મતદારોએ પણ તેમની બંને દીકરીઓને મત આપીને વિજય અપાવ્યો હતો. કોન્ટ્રાક્ટર પરિવારના આંતરિક મતભેદોને કારણે આ વખતની ચૂંટણી ભારે ચર્ચામાં રહી હતી. એક જ પરિવારના લોકો એકબીજાની સામે આવી ગયા હતા. સુરતના ઉધના વિસ્તારમાં માથાભારે લોકોનો આતંક સામે આવ્યો છે. ઉધના વિસ્તારમાં હોટલ માલિકને મારી ધમકી આપવામાં આવી હતી, તેમજ હપ્તા પણ વસૂલવામાં આવ્યા હતા. જે હપ્તા વસૂલી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ગત 11 એપ્રિલના રોજ રાત્રે ખાનદેશ હોટલના માલિક રવિન્દ્ર રામા ચૌધરી હોટલ પર હાજર હતા. આ દરમિયાન આરોપી રાજા બિહારી હોટલ પર આવી ધમકી આપી હોટલના ગલ્લામાં રહેલા રોકડા ₹4750 બળજબરીથી કાઢી નાસી ગયો હતો. આ સાથે હોટલ માલિક રોકવા જતા હોટલ માલિકને ગાળો આપી હતી અને તેને માર પણ માર્યો હતો, જેથી હોટલ માલિકે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ઉધના પોલીસે ગણતરીની કલાકોમાં જ માથાભારે મહેશ કુમાર ઉર્ફે રાજા ગુપ્તાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ માથાભારેને લઈને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. ઉધના વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરીને પટેલનગરમાં રહેતા વિધર્મી યુવક અવારનવાર સોશિયલ મીડિયા મારફતે અને ફોન મારફતે વાતચીત કરવા દબાણ કરતો હતો, તેમજ કિશોરી સાથે અન્ય યુવકે સગાઈ કરતા તેને પણ ધમકી આપવામાં આવી હતી, જેને લઈને ફરિયાદ નોંધાતા પોલીસે આ વિધર્મી યુવકની ધરપકડ કરી છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી પિતાના અવસાન બાદ માતા સાથે મામાના ઘરે રહેતી હતી. આજથી 1.5 વર્ષ પહેલા કિશોરીના મામાને કિશોરી સોશિયલ મીડિયા અને મોબાઈલ દ્વારા ઉધનાનગરના પટેલનગરના મુસ્તફા શેખ સાથે સંપર્કમાં હોવાની જાણ થઈ હતી, જેથી કિશોરીની માતાએ તેને વતન તેની દાદી પાસે મોકલી આપી હતી. 1.5 મહિના બાદ કિશોરી વતનમાંથી કોઈને કહ્યા વગર સુરત પરત આવી ગઈ હતી, જે બાદ માતાએ કિશોરીની સગાઈ તેમના ઓળખીતા યુવક સાથે કરી દીધી હતી. ગઈ તારીખ 10મીના રોજ કિશોરી અને તેની માતા વતન જવા ઘરેથી નીકળ્યા, ત્યારે તેમની કિશોરીનો ફિયાન્સી પણ હતો. આ દરમિયાન રસ્તા પર મુસ્તફા સાથે તેમનો ભેટો થયો હતો. મુસ્તફા કિશોરીને મને છોડીને કેમ જાય છે તેમ જણાવીને કિશોરીને ધમકી આપી હતી અને હકીકત કિશોરીની માતાને જણાવતા તે અડધી રસ્તેથી પરત સુરત આવી ગઈ હતી. આ મામલે કિશોરીની માતાએ હકીકત પૂછતા કિશોરીને જાણવા મળ્યું હતું કે મુસ્તફા તેની સાથે વાત કરવા અને સંબંધ રાખવા માટે અવારનવાર દબાણ કરે છે અને રોડ પર જતી હોય ત્યારે પણ તેની છેડતી કરતો હોય છે, જેથી આ બાબતે કિશોરીની માતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં મુસ્તફા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધ્યો હતો અને હાલ પોલીસે આ ફરિયાદના આધારે આરોપીને પકડી પાડ્યો છે. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કામગીરી પણ શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.